પાદરાના કડખડી ગામ પાસે ક્યુબેક કંપનીમાં વિવાદ, કલાકો સુધી મૃતદેહ પડ્યો હોવાનો આક્ષેપ, એમ્બ્યુલન્સની સુવિધા અંગે પણ સવાલો। પાદરા તાલુકાના કડખડી ગામ નજીક આવેલી ક્યુબેક કંપનીમાં એક કર્મચારીનું મોત બાદ કંપનીની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કર્મચારીના મોત બાદ કલાકો સુધી મૃતદેહ સ્થળ પર જ પડી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મળતી માહિતી મુજબ અરવિંદભાઈ પરમાર નામના કર્મચારીનું કંપનીમાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અરવિંદભાઈ છેલ્લા આશરે 5 વર્ષથી કંપનીમાં નોકરી કરતા હતા। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કંપનીમાં ઇમરજન્સી સમયે દર્દીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ સહિતની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે સમયસર સારવાર મળી શકી ન હતી। વધુમાં મોત બાદ પણ મૃતદેહને સમયસર હોસ્પિટલ કે અન્ય સ્થળે ખસેડવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અરવિંદભાઈનું મોત સાંજે આશરે 7 વાગ્યાના સમયગાળા દરમિયાન થયું હોવાનું જાણવા મળ્યું છે। જો કે મોતનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ અંગે સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી। આ સમગ્ર ઘટનાને લઈને કંપનીમાં કર્મચારીઓની સલામતી, ઇમરજન્સી મેડિકલ સુવિધા અને અકસ્માત બાદની વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો બેદરકારી સામે આવે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। આ ઘટનામાં કંપનીનો પક્ષ અને સત્તાવાર પોલીસ તબીબી અહેવાલ મળ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ અને જવાબદારી અંગે સ્પષ્ટતા થઈ શકશે। મારું નામ કેશવસિંહ માનસિંહ તિથોનો છે। મારો ભાઈ અરવિંદભાઈ માનસાભાઈ 5-6 વર્ષથી સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરે છે અને આપણી તરફથી ફોન આવ્યો અડધો કલાકમાં કે અમે તત્કાલે આવ્યા, પણ આગળ મારો કોઈ ખલાસ જ હતો અને કોઈ કાર્ય માણસ નહોતો, એમના માટે કંઈ ગાડી નથી એમ્બ્યુલન્સ માટે, ખાલી એમ્બ્યુલન્સ ગાડી હતી મારો ભાઈ બચી શકે। મારા ભાઈ મારી ભાભી પણ અપંગ છે, એટલે માટે અમારી માંગ પૂરી નહીં કરે કે અમારે ડેડ બોડી ઉઠાવી શકીએ નહીં। આજે પાદરા તાલુકાના કડખડી ગામે ક્યુબેક કંપની નામની કંપની આવી છે। તેમાં અરવિંદભાઈ પરમાર નામના કિથોર ગામના વતની છે। તેઓ 5 વર્ષથી સતત ક્યુબેક કંપનીમાં સિક્યુરિટીની જવાબદારી આપતા હતા। તેઓ 7 વાગે નોકરીમાં એન્ટર થયા અને ત્યાર પછી અડધો કલાકમાં એમને ગભરામણ જેવું થયું। પણ વસ્તુ એવી બની છે કે કંપનીમાં એમનો જીવ બચી શકત, પણ એક એમ્બ્યુલન્સ નથી। અહીંથી અડધો કલાક દૂર જ છે પ્રમુખ હોસ્પિટલ। આજે હોસ્પિટલમાં ગયા હોત તો આજે પરિવારને આ દિવસ જોવાનો વારો ના આવત। આજે 7:30નો બનાવ બન્યો છે। 7:30થી સતત ફોન કર્યા છે કંપનીના મેનેજમેન્ટને, કંપનીના એમડીને, પણ બસ એક જ જવાબ આવે છે કે તમે તમારું કામ કરી દો। શું કામ કરી દો? આજે માનવતા બતાવવાની હતી, બરાબર છે, માનવતા એમને નથી બતાવી। આ કચરાપેટી છે, હું સમજો છે, આ માણસ 5-5 વર્ષ એમને ભોગ આપ્યો છે આ કંપની માટે, અને ત્યાર પછી જો કંપનીનું મેનેજમેન્ટ કશી વાતને સમજે ના તો અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી મેનેજમેન્ટ એમના પરિવારની માંગ પૂરી ના કરે ત્યાં સુધી આ બોડીને અહીં નહીં રહેવા દેવાની છે। જો નહીં થાય તો અહીં નહીં અંતિમ સંસ્કાર કરીશું અરવિંદભાઈના। આ પહેલો બનાવ બનશે પાદરા તાલુકામાં, એટલે જ્યાં સુધી અરવિંદભાઈને ન્યાય નહીં મળે એના પરિવારને ત્યાં સુધી અમે આ બોડીને અહીંથી હટાવવાના નથી। ક્યુબેક કંપની નામની કંપની છે અને આ ચોર કંપની છે એવું આ માનવામાં આવી રહ્યું છે। એમ્બ્યુલન્સ નથી એ વસ્તુ સાચી, પણ પ્લસ હોત તો આ બચી જાત ને અત્યારે તો ફરજિયાત કોઈ બી કંપનીમાં કાં તો અત્યારે 108 ને ફોન કરીએ તો 108 આવી જાય છે, તો તમે તો કંપની ચલો છો, કાલે તમે બીમાર થઈ જાત તો અમે જાતે જઈએ છીએ, આગળ પીએસસીમાં જ જઈએ છીએ, એટલે પછી ગાડીમાં જવાનું, પ્રાઇવેટમાં જવાનું, અમે કોઈની પણ સાથે જઈએ તો આને કોણ લઈ જાત ભાઈ? આ ભાઈને અમે એટલા માટે તો દોડ્યા હતા। મારી વસ્તુ સાંભળો, કંપનીમાં આપણે એમ્બ્યુલન્સની સેવા તો નથી। અમારા એમ્પ્લોયી આગળ આવી ગયા હતા, સિક્યુરિટી એજન્સી પણ આવી ગઈ હતી કે અમારા પેપર છે, આ અમારા ડાયરેક્ટ પેરોલ પર નથી, તો પણ અમે એ બાબતે મદદ કરવા માંગીએ છીએ। જે પણ થતું છે કંપનીના હદમાં રહીને અમે કરીશું। તો પછી આ લોકોને કહી દો ને, એમની જે માગણી હોય તો પૂરી કરી દો, વાત પૂરી થાય। એક મેં તમને કમ્પન્સેશન મળતું છે, એમને જે બેનિફિટ કરતા હશે બધા અમે કરવા તૈયાર। ભૂલ તો છે જ આપણી, કારણ કે કંપનીમાં એમ્બ્યુલન્સ તો સુવિધા નથી। તો તમે પોસ્ટમોર્ટમ કરાવશો તો અમને ખબર પડશે અને એના આગળ બેઝ પર ડબ્લ્યુસી થશે, એમનું કમ્પન્સેશન મળવા પાત્ર થશે। તમે એમ કહેશો કે આગળ આ વસ્તુ કરવાની એ નહીં થાય, કારણ કે
કમ્પન્સેશન આપ્યા તો ભૂલ માટે તો કંપનીની કહેવાય ને, એમ્બ્યુલન્સ હોત તો આટલા માણસ બચી જાત ને આપણો. પણ પોસ્ટમોર્ટમ કરાવશો તો અમને નેચરલ ડેથ ખબર આજે આજે પડશે ને. આજે આ માણસનું થયું, કાલે બીજા માણસનું થયું, આમ કહીને તમારે 5-6 વ્યક્તિ આવી રીતના જીવ ગુમાવી દેશે તો તમે આગળ શું કરશો? જે એક વસ્તુ છે પહેલા પોસ્ટમોર્ટમ કરાવશો તમને ખબર પડશે કે શું એક્ઝેક્ટલી બન્યું તો છે. ઘરેથી મૃત્યુ થઈને આવ્યા તો કુદરતી મૃત્યુ થયેલું છે એવું અમને ખબર છે, કંપનીમાં જ થયું ને. પણ કંપનીના ગેટમાં થયું છે એગ્રી, હા. બરાબર છે. પણ એ બાબતે અમે હેલ્પ કરવા પણ તૈયાર છીએ, એજન્સીને પણ અમે મોકલી દોડાયા, જે પણ થયું અમારથી બને થયું. હું લેટ આવ્યો પણ અમે જે પણ હેલ્પ કરવા માંગીએ છીએ એમાં અમે લેટ નહીં થઈ. તો આ 7 વાગ્યાની લાશ અહીંયા પડી છે એમ કે છે ને કંપની. આગળ જ પડી છે ને અમે તો તમે અત્યારે કેટલા વાગ્યા? 11 વાગ્યા સાહેબ. અમે તૈયારીમાં ફોન કરવાનો ટ્રાય કર્યો, 20-25 મિનિટ કોન્ટેક્ટ ના થયો એમનો. અમારો માણસ અહીં આગળ જાતે આવ્યો, પછી એમનો કોન્ટેક્ટ થયો. એ આવ્યા ત્યારે એમને કીધું કે તમે ચિંતા ના કરતા, કંપની અમારી સાથે છે. 7 વાગ્યા ને 11 વાગ્યા કેટલો ડિફરન્સ છે? છોકરાનું જ 20 મિનિટ પછી કોન્ટેક્ટ થયો, એમના છોકરાનો જ 20 મિનિટ પછી ત્યારે કોન્ટેક્ટ. બીમાર છે એમ કે છે એમનો છોકરો. ના બીમાર નથી, આવ્યા ત્યારે હાજર હતા. હા પણ અહીંયા એટલે હમણાં કયા એ એગ્રી ના નથી કહેતા, પણ એ 20 મિનિટ લગીને કોન્ટેક્ટમાં હતા નહીં. અમારે એમને જાણ કરવી પડે. આ એ બોલતો તો એ અલ્પેશ હતો. સર એક મિનિટ, અમને ડબલ્યુ લાગે કે એસઆઈ લાગે? ડબ્લ્યુસી સેલેરી કેટલી હતી? આઈ થિંક એમનું 9 કે 12,000 હાથમાં હા તો આવતા. પછી ડબલ્યુસી કઈ રીતે લાગે? એસઆઈ લાગે ડબલ્યુસી લાગે છે? ડબ્લ્યુસીમાં પોલિસી લઈ શકાય છે, એવું જરૂરી નથી કે તમે ડબ્લ્યુસી ના લઈ શકો. તમે 5,000 માણસને પણ આપી શકો છો, 13,000 વાળા માણસને પણ આપી શકો છો, અને 50,000 માણસને પણ આપી શકો છો, પણ તમારા હાથમાં આવો. તો તારે ડબલ્યુસી